જગમગ દીવડાની તારું માની આરતી દેવીની ઉતારું હે તે આરતી જગમગ દીવડાની શક્તિ માની આરતી
स्वस्ति न इन्द्रो रथस्वाहा स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति न स्तर्यो अरिष्टनेमि स्वस्ति न बृहस्पति धातु ओम मंगल भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम कर्णिकांश मंगलाय तनोहरि सर्वमंगल मांगले शिवानी सर्वदिशातिके शरणी त्र्यंबके नारायणी नमस्तुते। પ્રધાનજી, રાજનું કામકાજ ચાલુ કરો. ખમ્મા ગણી મહારાજ, તમારું મન આજ સ્થિર નથી. કોઈ સમસ્યા સતાવે કે શું? નાના પ્રધાનજી, એવું કાંઈ નથી. મહારાજ ક્ષમા કરજો, ઘણા દિવસથી આપ ઉદાસ દેખાશો. કોઈ અગમ્ય કારણસર ગુમસુમ રહ્યા કરે છે. રાજકામમાં પણ ધ્યાન આપતા નથી. પ્રધાનજી, તમારી વાત સાચી છે. ઘણા સમયથી મારું મન મુજાયા કરે છે, પણ હા મહારાજ, પણ બોલીને અટકી કેમ ગયા? પ્રધાનજી, આજનું રાજ કચેરીનું કામકાજ પતાવો, પછી વાત કરીશું. હવે તો હદ થાય છે. મારું આવું અપમાન રાણી, કોઈ મારું આવું અપમાન કરે તો તેને મારી મુઠ્ઠીમાં મસી નાખવું સમજ્યા. પણ લાચાર શું મારે રયત છે મારે કેમ? હા હા મહારાજ, શાંત થાઓ, ક્ષમા કરો. આ તમારી રૈયત છે મહારાજ. હા હા, મારી રયત છે મહારાણી. હવે તો હદ થઈ ગઈ છે. સામાન્ય પ્રજા મારું મોઢું જોવા નથી માંગતી. શું આપણે વાંચ્યા છીએ એટલે? ના ના, એવું નથી દેવ. ભગવાન શિવ ઘણા દયાળુ છે. તે જરૂર આપણી શેર માટેની ખોટ પૂરી કરશે. મહારાણી દેવી, ધીરજની પણ એક હદ હોય છે. સરદા પણ ડગી જાય છે. કારણ કે આજ આપણા લગ્નને 20 વર્ષના વાણા થઈ ગયા, છતાં ઘોડીઓના સામનો જવે. હું પણ સત્ય છું. આજ ભલે કસોટી થઈ જતી, કા આ પાર કા પહેલે પાર. ક્ષમા કરો મહારાજ, આ મુકાવડું પગલું ન ભરશો. શાંત થાઓ. મહારાણી, રાજપૂતનો દીકરો બોલ્યા પછી ખરે નહીં. જે થવું હોય તે થાય. હું સહન શક્તિ ગુમાવી બેઠો છું. મને રોકશો નહીં. સત્યના દીકરાના મુખમાંથી એકવાર વચન ખાતર, વટ ખાતર, વેર ખાતર જે શબ્દ નીકળી ગયા તો પાછા ગળાય નહીં. છે કોઈ હાજર? ખમ્મા ગણી મહારાજ, આપનો જય હો. હો મહારાજ, પ્રધાનજીને બોલાવો. હો મહારાજનો જય હો. મહારાજનો જય હો. ખમ્મા ગણી મહારાજ, આપે મને યાદ કર્યો? હા પ્રધાનજી, કચેરીમાં હું તમને ગુમસુમ લાગતો હતો ને, જી હા મહારાજ. એનો રસ્તો મને ચડી ગયો છે. હું એક ગુપ્ત જગ્યાએ જઈ રહ્યો છું, રાજકાજના કામ સંભાળતું. પણ મહારાજ, આમ અચાનક? આ પ્રધાનજી, સામાન્ય માન્ય મારું મોઢું જોવા નથી માંગતા સમજ્યા. વાંચ્યાના મેળા ભાંગવા માટે મારે મારા પ્રાણની આહુતિ આપવી પડે ને, તો હું હથિયાર નહીં, મેળવી જ લઈશ. શાંત થાઓ. આપની સાથે સિંહના ટોળા ન હોય પ્રધાનજી, સિંહ એકલો જ હોય. જો તારે હર મહાદેવ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ, હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય,
ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હા કેશે દેવજી, તમારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું. તમારે કમળ પૂજા કરવાની જરૂર નથી. માગો જે માગવું હોય તે માગી લ્યો. પ્રભુ, આપ તો જાણો છો, આપનાથી ક્યાં કઈ અજાણ્યું છે. મારી શેર માટેની ખોટ પૂરી કરો પ્રભુ. કાસ્તુ કેશવ દેવજી, તમારા પૂર્વજો કુંડ માલજીને ભવિષ્યમાં વરદાન આપી ચૂક્યો છું ને તમારા ઉપર ખૂબ જ પ્રસન્ન થયો છે. તમારે ત્યાં 10 પુત્રનો જન્મ થશે. તેમાં જ્યેષ્ઠ પુત્રમાં મારો 21મો અંશ અર્પણ કરીશ. તે હરપર્દ તરીકે પ્રખ્યાત થશે. સાથે સત્યનો પણ અંશ પ્રતાપ થશે ને તમારો વંશ વધારશે. તથાસ્તુ.
પિતાજી, આપ ઘણા દિવસથી પથારી વસશો અને અગોચર વિટાવણામાં છો. આપનો કઈ આદેશ હોય તો પ્રેમથી કહો. બેટા કેશવદેવ, એક વસવસો રહી ગયો છે. બોલો બોલો પિતાજી. મને વચન આપ બેટા, મારું કાર્ય તું પૂરું કરીશ. વચન પિતાજી, વચન આપું છું. તમારું કામ હું પૂરું કરીશ. ધન્યવાદ બેટા. સાંભળ, હમીર સુમરાનું તું ઘેર લેજે, એની સાંભો વાળી લાવજે અને બ્રાહ્મણોને બધી દાનમાં દેજે, તો મને સદગતિ મળશે બેટા, સદગતિ મળશે. પિતાજી, હું આપનો પુત્ર જગદંબાની સાક્ષીએ, સૂરજ ચંદ્રની સાક્ષી આપને વચન આપું છું. ધન્યવાદ બેટા, તારું કલ્યાણ થાવ. ખમ્મા ઘણી મહારાજ, હુકુમ. જાઓ, અત્યારે જ રાજ પુરોહિતજીને બોલાવો. હુકુમ મહારાજ. ખમાગણી મહારાજ, રાજ જસુને આપના રાજ તેજ વધે એવા મારા આશીર્વાદ છે. પધારો પધારો. મહારાજ, આપે મને યાદ કર્યો. જી હા પુરોહિતજી, મારે મારું મૃત્યુ અમર બનાવી દેવું છે. કેમ મહારાજ, આવું કેમ આજ બોલો છો? પુરોહિતજી, ધ્યાન દઈને સાંભળો. મારે ઘરની 4 દિવાલોમાં નથી મરવું. મારું મૃત્યુ એક વીર પુરુષને સાજે, એક શૂરવીરને સાજે એવું હોવું જોઈએ. એવા મારે જન્મ નથી. અને મારું મૃત્યુ ક્યારે છે ને કેવી રીતે છે તે જાણીને કહો. ખમા મહારાજ, ખમા. હજારો વર્ષથી તમારે આયુષ થાય, મારાથી ન કહી શકાય, કારણ કે શાસ્ત્રમાં કોઈનું મૃત્યુ કહેવાની મનાઈ છે. પુરોહિતજી, મને ખબર છે, પરંતુ હું ક્ષત્રિય રાજકુળનો દીકરો છું. મારે કુદરતી મૃત્યુ કે રોગિષ્ટ મૃત્યુ મને પસંદ નથી. મારે તો ક્ષત્રિયતાને સાજે એવું અમર મૃત્યુ જોઈએ છે. સમરાગઢમાં વીર ગતિને વરે એવું મૃત્યુ જોઈએ છે. સમજ્યા રાજ પુરોહિતજી? સમજ્યો બાપ, સમજી ગયો. મારે શાસ્ત્રની આજ્ઞાની પરવટ છે, આપને મારે જવાબ આપવો જ પડશે. મહારાજ, આજથી 1 વર્ષ પછી આવતા જેઠ મહિનામાં આપનું આયુષ પૂર્ણ થાય છે. ક્ષમા કરજો મહારાજ, ક્ષમા કરજો. બસ બસ પુરોહિતજી. સેનાપતિ, દુશ્મનનો એક પણ યોદ્ધો બચવો ન જોઈએ. હર હર મહાદેવ! હર હર મહાદેવ! યા રહીમ લલ્લા લીલાઈ મુહમ્મદ રસૂલુલ્લાહ. યા અલી કર્મદો! કર્મદર. હર હર મહાદેવ! હર હર મહાદેવ. હર હર મહાદેવ! હર હર મહાદેવ. કેશવદેવ, બચવો તો પાછો વળી જા. અમારી સોરીને માન પર પાછી મોકલ. અને ફાલતુ વાતો મૂક. કાયરની જેમ વાતો કરે છે.
જાગે છે કે હૂતો છો? મને ઓળખસ? હું કોણ છું? મારા પુત્ર હે મારી, હું તમને કેમ ન ઓળખું મારા કુળના દેવ? હે રાજા હરપાળદેવ, માં, તું મને ભૂલી ગયો? આવા વહમાં રઝળપાટમાં કે પછી ભાઈઓના વેરઝેરમાં કે આટલો બધો થાકી ગયો એટલે ભૂલી ગયો? રાજા, તું મને ઓળખશે? હા માં, મારે ઓળખું છું. બાળક ભલે ગમે એટલું અજ્ઞાન હોય પણ એ પોતાની માતાને ઓળખવામાં કોઈ દી ભૂલ ન કરે. હે માં, તમે તો મારા કુળના દેવી મરમરા માં, મારી માફ કરશો, માફ કરશો માં. હે રાજા, હવે આ ધરતી ઉપરથી તારા અંજળ દાણો મારી ખૂટી ગયા છે બેટા. માં, આ ધરતી તને જાકારો આપે છે. રાજા, તું આ રાજસ્થાનની ધરતી છોડીને ગુજરાત તરફ હાલતો થા. માં, જા બેટા જા, તારા રાજના તોરણ માં સતત બંધાવશે માં, અને તારું નવખંડમાં નામ અમર થશે. દેવ, જા જા, તને મારું વચન છે બેટા. દેવ, માં, દેવ. જય મહાદેવ યુવાન, રાજપૂત લાગો છો. આપનું સ્વાગત છે, પધારો. જય મહાદેવ. જી હા, હું કીર્તિગઢનો યુવરાજ છું. પધારો કુમાર, પધારો. આપનું સ્વાગત કરું છું. હું આ પાટણ રાજ્યનો પ્રધાન પદ ભોગવું છું, જે આપને હૃદયથી આવકારું છું. વાહ ગુરુદેવ વાહ, આપે જે કહ્યું એમ જ થઈ. હું કીર્તિગઢના મહારાજ કેશવદેવજીનો જ્યેષ્ઠ પુત્ર, મારું નામ હરપાલદેવ છે. મારા પિતા હમીર સુમરા સાથે યુદ્ધમાં વીરગતિને પામ્યા છે. હું રાજપૂતનો દીકરો, કોઈનું શરણાગત ના સ્વીકારું. તેથી ઈશ્વર કૃપાએ સંકેત અનુસાર હું અહીંયા આવ્યો છું. ધન્ય છે કુંવર, ધન્ય છે તમને. તમારું રાજ્ય જસાનું ન રહે, ઝળકી ઉઠે છે. આ બધું ઈશ્વરની કૃપાથી જ થાય છે. કુમાર હરપાલદેવ, આપ આજે આરામ કરો. સવારે મહારાજ કર્ણદેવ સોલંકીના દરબારના મહેમાન બનીશું. ખમ્માઘણી મહારાજ, મારી સાથે પધારેલ કીર્તિગઢના યુવરાજ હરપાલદેવજીનું પાટણ રાજ્ય વતી ભાવ ભર્યું સ્વાગત કરું છું. પધારો યુવરાજ, આપનું સ્વાગત છે. માટે આપને વિશેષ પદ સાથે આવકારું છું. જય હો પટપતિનો જય હો, જય હો હરપાલદેવનો જય હો, યશસ્વી ભવો. આપને ઘણા સમયથી ઉદાસ જોઉં છું અને સતત ચિંતામાં રહ્યા કરો છો તેવું સ્પષ્ટ જણાય છે. જો હું આપના દુઃખમાં ભાગીદાર બની શકું તો મારા અહોભાગ્ય. હા હરપાલદેવજી, આપની વાત સાવ સાચી છે. બાબરા ભૂતનો ઘણો ત્રાસ છે અને રોજ રાત્રે હેરાન પરેશાન કરે છે. જો એ દુઃખમાંથી મને ઉગારો તો આપનો ઉપકાર હું કદી નહીં ભૂલું. આ જો આપને વચન આપું છું કે હવે બાબરો થઈને હું છું, આપ હવે નિશ્ચિત રહો મહારાજ. મહારાજ કર્ણદેવજી, મને હરપાલદેવજી ઉપર પૂરો ભરોસો છે, માટે આપ હવે ચિંતા મુક્ત છો. ધન્ય છે હરપાલદેવ, આપને ધન્ય છે.
એક ક્ષત્રિયને સાધે, એક વીર પુરુષને સાધે તેવો રાજપૂત ધર્મ નિભાવ્યો છે. મને આપના ઉપર પૂરો વિશ્વાસ છે કે તમે બાબરા ભૂતને મહાત કરશો ને મારું દુઃખ દૂર થશે. ધન્ય છે તમને. મહારાજ, હવે આપણે રાત્રે મળીશું. જય મહાદેવ. જય મહાદેવ. ડાયરો પૂરો થયો પછી તો દી હાથમાં, પણ દી હાથમાં ને આ તો પાટણની આખી સકલ બદલી ગઈ હોત, દૃશ્ય થઈ ગયું. દરબારગઢની ખુરશીઓ ક્યાંય અલોપ થઈ ગઈ. વાતાવરણ સુમસામ થઈ ગયું છે. જે ગામની બજારો દિહાડે માણસોથી ધમધમતી, ઈ ગામની બજારો આખી બેકાર સુમસામ લાગે છે. આવા ટાણે કોઈ ચોકીદારે નગારાની ઉપર દાંડીનો ઘાવ કર્યો, અવાજ કર્યો, હાથ કર્યો. શું? સાંભળો સાંભળો, હો પ્રજાજનો સાંભળો. આજે એક વિધવા ભામણીનો દીકરો બાબરા ભૂતના બાકડા લઈને દેવા જાય છે. એ બલી બનીને જાય છે. હાથ સાંભળો, હાથ સાંભળો પ્રજાજનો. હડતાલ દે. એ ભાઈ, ભાઈ તો શેનો હાથ પાડે છો? આ બધું બેકાર વાતાવરણ અને આ હે રાજપૂત, આપ અજાણ્યા લાગો છો. હા, આજે બાબરા ભૂતને બાકડા દેવા જવાનો દિવસ છે. હે? હા, દર વર્ષે જે માણસ બાકડા લઈને જાય છે ઓહો. એ પાછો આવતો નથી. હે માં, એને પણ બાબરું ભૂત વરખી જાય છે ભાઈ. હે માં. અને એમાંય આજે એક વિધવા ભામણી બાઈના દીકરાનો વારો છે ભાઈ. હે? હા, ઓ. માતાજી મરમરા દેવીનું સમરણ કરી બીજાને દુઃખે દુઃખી થાય શીખી હરપાલદેવ બ્રાહ્મણીના ઘર પાસે બેસે. ખેરીમાંથી પાછળ ફરતા ફરતા એ બ્રાહ્મણી જે વિધવા હતી, જેના દીકરાને બાકડા લઈને જવાનું હતું બાબરા ભૂતના, એ વિધવા બાઈ પુકાર કરતી હતી. એના મકાનના પસવાડે જઈ અને હરપાલદેવ રાજાએ જ્યાં કાન માંડ્યા ને Thank you.
બેનડી છાની રે બેન છાની રે બેન આટલા દી આદમી માતાજીના ખરા પાસે રોવાય નહીં મારી બેન છાની રે બેન છાની રે મારા બાપ છાની રે બેન ભાઈ આજ મારો એક કોએ આજ કોટનો દીકરો રાજપૂત થાય. હા બેન મેં બધું સાંભળ્યું મારી બેન તું છાની રહી જા હું રાજપૂત છાની રે બેન હે દર વરસે બાબરા ભૂતના બાકડા લઈને સાવું પડે છે. રોમા બેન એ મારા દીકરાનો વારો છે. અને રોવાનું કારણ તો મારા વીર એ જે બાબરા ભૂતના બાકડા લઈને જાય છે ને એ મારા કોઈની પાછું નથી આવતું. હે જગદંબા એને પણ બાબરો ભૂત ખાઈ જાય છે. એમાં આજ મારા દીકરાનો વારો છે. મારા એકના એક દીકરાનો વારો છે. આ વિધવાનો આધાર છે. બેન હું તારો ભાઈ છું બેન છાની રે મારી બેન હું રાજપૂત છું આજ તે મને ભાઈ કીધો મારી બેનની હવે બેન હું તારો ભાઈ તારા દીકરા મરવા નહીં દો આજ એના બદલે હું બાબરા ભૂતના બાકડા લઈને જાય બેન હું રાજપૂત છું રોમા બેન રોમા ના ભાઈ ના, તમે જાતા નહીં. બાપરે ભૂત તમને મારી ખાઈ જાય અરે બેન અને તમારી હત્યાનો પાપ લાગશે મને. ના બેન પૂરી પાસે તમે તો પરદેશી છો વીરા. બેન તમારે નથી જાવું. જેવા મારા ભાઈ હા તમારી વિધાતા વેરણ થઈ ના બેન એવા મારે બીજાને હું દોષ દેવાનો ભાઈ. બેન એક તો તે મને ભાઈ કીધો એમાં હું ક્ષત્રિય અરે બેન આજે તો મારા ધર્મની ફરજ મારે બજાવવાની છે તું બ્રાહ્મણની દીકરી છો વિધવા છો અરે બેન અમારા રાજપૂતનો ક્ષત્રિયનો ધર્મ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ બેનું દીકરીઓની રક્ષા કરવી બેન છાની રે આજ તારા દીકરાને બદલે આ બાકડાનું ગાડું ભરી અને હું હરપાલ દે ખુદે બાબરા ભૂતની પાસે જાઉં બેન જો જીવતો રહેશ તો કાલે આવી અને બેન તારા ઘરે જો આવું ને તો મારા હાથનું દુખણા લેજે બેન પણ આજ તો હું જાઉં છું બેન જાઉં છું શક્તિ તમારી રક્ષા કરે ભાઈ. જય માતાજી, જય માતા જય માતાજી. આમ રાજા હરપાલ દે બાબરા ભૂતના બાકડા ગાડામાં ભરી નીકળ્યા છે જંગલમાં રાજા તો બસ ભગવતીને વિનંતી કરે માં મારી લાજ રાખજે ભગવતી ભીડ ભંજની ભવ પાર તું ઉતારતી હે મારા કોણની દેવી મરમરા દેવી મારું ધ્યાન રાખજે અહીંયા બાબરા ભૂતનું રહેઠાણ છે ઈ તરફ આવે છે કોતા તો વસિંતા એ બાબરો ભૂત આવ્યો પાટણના મહાન
વાહ, વાહ. ઈ પાટણના મહાનમાં રાજા હરપાલ જે માંસ ક્યાંથી લાવે પોતે પોતાના ભેટમાં જે બીજી તલવાર છે ને કાઢી પોતાના શરીરના બીડા ટુકડા કરવા હો માતાજીનો ખાલી એક હાથ દેખાય એમાં શરીરના ટુકડા કરી કરી અને ઈ જોગણીના હાથમાં બીડા મૂકવા આમ કરતા કરતા એ રાજપૂતનું શરીર કપાવા મળ્યું અને એમ થયું કે મારી પત જાય છે તે પોતાનું મસ્તક કાપવા જ્યાં જાય છે ત્યાં તો જગદંબા પ્રગટ થયા હો ઊભી જા રાજા. મહા બસ બસ બેટા બસ. મહા ઊભી જા. હું આવી ગઈ છું. તને મરવા નહીં દઉં. મારી રાજપૂત ધન્ય છે તારી ટેકને. જય. ધન્ય છે રાજપૂત. જય રાજા હરપાળ દે. હું શક્તિ તારી ઉપર પ્રસન્ન છું. હા મા રાજા તારે જે જોઈએ તે માગી લે રાજા. મા હરપાળ જે જોતું હોય તે માંગ. હું શક્તિ બોલું છું રાજા. માંગ માંગ માંગે તે આપું. હે મા તમે દર્શન દીધા પછી હવે બીજું શું અને મારી તમે જો મને કાંઈક માગવાનું કહેતા હો તો પેલા દુખિયાના દુઃખ ભાંગમાં અહીંની પ્રજાને બાબરો ભૂત કોઈ દી રંજાડે નહીં. દર વર્ષે જે માણસનો ભોગ લેવાય છે ને મારી એને કાંઈક બંધ કરે અને એ બાબરો ભૂત ને મારે વશ થઈ જાય. હું જ્યાં જ્યાં એને મોકલું ઈ જાય. માં પેલા પ્રજાનું દુઃખ મટાડો મારી. ભલે રાજા તથાસ્તુ. માં રાજ તમે જે કહેશો તેમ બાબરા ભૂતે કરવું પડશે. માં પણ હવે બીજું કંઈક માગો હરપાળ દે. માં. તમારા માટે માગો હરપાળ દે. હું શક્તિ બોલું છું. હે મોળી માં હે કુળની દેવ તો મારી તું હવે જો કહેતી હો તો બે હાથ જોડીને મારી હું તો પ્રાર્થના કરું છું. હે માં બીજું કાંઈ નહીં પણ મારે ત્યાં શક્તિ પુત્રો થાય. હે દેવી આવી કૃપા કરો માં. માં હું તો બડી દીપમાં બેઠી છું. હા મારી પણ એક બને અત્યારે મારો અંશા અવતાર રાજસ્થાનમાં પ્રતાપસિંહ સોલંકીને ત્યાં થયો છે. હા માં એને એક દીકરી છે. માં એનું નામ સગતપા છે. હા મારી પણ સાંભળો રાજા મારી એક શરત છે. ભલે મારી ભલે મને તમારી શરત મંજૂર છે મારી. મહેર કરો માં મહેર. તો સાંભળો રાજા જ્યારે હું જાહેર થઈ જાઉં માં ત્યારે મારો અંશા અવતાર અને મારો સમય ત્યાં પૂરો થઈ જાય હા માં અને તમારે મને કુળની દેવી તરીકે પૂજવી પડશે. ભલે મારી આપ કહો તે બરાબર છે માં. તમારી શરત મને મંજૂર છે. મારા અને મારા વંશજો તમારું કુળદેવી તરીકે પૂજન કરશું અમે. હો આપ તો શક્તિ છો માં. મારા કુળની વેલો ધારો. હે ભગવતી રાજા સવારનો સૂરજ ઉગતા પાટણના રાજ્યમાં જાજો. હા માં હાવ હારાવાના થઈ રહેશે. હું શક્તિ તમારી ભેરે છે. હા માં પાટણી બજારના નાનાવલી મારી હરપાલ રે મનવાળની માને એટલે આમાં વેલા ભૂવા ધોની ગયા પછી એને વ્યૂ નહીં જવાનું. આજે એવું નથી કે આપણો વારો આવી ગયો આપણું શું કામ છે. એ મારી મંગળી ના કર્મ ભાગલાની બાપલા ધર્મ ખીચી જાય ને તો
જો 18 ઝાલા વાળનો ધણી નો બનાવું ને એટલે મને આજે આ શક્તિને કોઈ લાગે છે ભાઈ એમને કીધું કે દિવાળી રે વન પલાળીઓમાં આજ શક્તિએ પલાળ્યો છે તારે જે જેટલા ગામના તોરણ બંધાય એટલા બાંધી દે અને દીવ દે અને આપણે 18 પાછળનો નાડો નો કરી દઉં ને તેથી મને હવે કોઈ લાગી જાય એમ ના આજ કદાચ માં ફકત બેટા અમારું મંડળી ને શક્તિ જેટલી બોલે મારા હાથું થઈ અને મલકની મારી પર તમે ભેખ ફેરી અને ફરો છો પણ બેટા જો હું નો આવા દઉં અને જો કોઈ દી ભીખા ભીખા રહેવા દઉં ને તો શક્તિના નામનો સાડીઓ બાંધો રૂપિયા દઈ હવે જો માણસ મજૂરી નો રાખતો હોય અને માથે નો રાખતો હોય તો આ તો મારો ધરતીનો ઘણી બધી ધરતીના મજા હતી દેવી છે અને એના ખાતે કદાચ એક કણ વાપરો અને ભલા મારા 100 કણનો હિસાબ ન થઈ ગયે ને બધી બધી ધરતીના મનાડી એ બધી હળી બધી ખોરી કરી દે ભાઈ કોઈ પંચની શક્તિ જેવું ધર્મ રમતું હોય પણ આ તારે સંકરો કરવા ન આવે ને તો તારા ખોડિયામાં છોડું લાગી જાય આયા તો નહીં
છે હરપાલ દેવજી, આપને ધન્ય છે. અતિ ભયંકર બાબરા ભૂત સાથે યુદ્ધ કરીને મારા દુઃખ દૂર કર્યા ને બાબરા ભૂતને વશ કરીને પોતાના સેવક તરીકે રાખ્યો. આજના આનંદ સાથે હું કરણદેવ સોલંકી આજ રાજ્ય સભામાં ઘોષણા કરું છું કે હરપાલ દેવજી જે માગે તે આપવા હું બંધાવશું. મહારાજની જય હો, મહારાજની જય હો. મહારાજ કર્ણદેવજી, હું અત્યારે રાજવીણો છું એ આપ જાણો છો, માટે થોડો ગ્રાસ મળી જાય. હરપાલ દેવજી, પ્રજાજનો, આજે એક બીજી ઘોષણા કરું છું કે હરપાલ દેવજી મારા રાજ્યના 2300 ગામમાં એક રાતમાં જેટલા ગામના ધાપે તોરણ બાંધે અને ગાગર બેડા કરે તે ગામ તેના, આ મારું વચન છે. શક્તિ ઉભી ન રહી
કદાચ દીકરીયાની સગડીને ખોટ લાગી જાય હો બાપ. પાટણ રાજ્યના પ્રધાન પદેથી જાહેરાત કરું છું કે આપના 2300 ગામમાં યુવરાજ હરપાલ દેવજીએ તોરણ બાંધી ગાગરબેડા કરેલ છે. ધન્ય છે હરપાલ દેવજી, ધન્ય છે. ભલે મારા ગામ ગરાસ ગયા તેનો મને અફસોસ નથી, પણ આવો રાજપૂત મેં કદી જોયો નથી. ધન્ય છે. મહારાજ આપનો જય હો. 2300 ગામમાંથી 500 ગામ હું મારા ધર્મના બહેન ફૂલાદેને કાપડામાં આપું છું. સહર્ષ સ્વીકાર કરો. હર હર મહાદેવ. મહારાજનો જય હો, મહારાજનો જય હો, રાજ હરપાલ દેવનો જય હો, રાજ હરપાલ દેવનો જય હો. ઓમ નમઃ શિવાય. 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 અરે બાળકો, તમારી ઘોર તપસ્યા જોઈને તમારી ઉપર હું પ્રસન્ન થયો છું. અરે પ્રભુ, અમારી ઉપર તો પ્રસન્ન થયા હોય તો અમને એક વચન આપો. આ મારું વચન છે. તો
દેવ દાનવ કે માનવ આ પૃથ્વી ઉપર અમને કોઈ પણ મારી ના શકે એવું અમને એક વરદાન આપો પ્રભુ. આ મારું વરદાન છે. હા, અટાણે ભોળાનાથને ક્યાં ખબર છે કે હું વરદાન કોને આપું છું? તો હવે તો ચંડમુંડ નામના રાક્ષસ છે